वडोदरा के समा स्पोर्ट्स कॉम्प्लेक्स पर कल सांसद खेल प्रतियोगिता का समापन समारोह आयोजित हुआ था, जिस दौरान खिलाड़ियों को सम्मानित करने के लिए गुजरात के शिक्षा मंत्री कुबेरभाई डिंडोर समेत वडोदरा के कई राजनीतिक अग्रणी मौजूद रहे थे। वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी की ओर से वडोदरा भाजपा के सहयोग से खेलेगा वडोदरा जीतेगा वडोदरा के तहत सांसद खेल प्रतियोगिता का आयोजन करवाया गया था। 9 जनवरी से इस प्रतियोगिता की शुरुआत हुई थी। तब वडोदरा के विभिन्न स्पोर्ट्स कॉम्प्लेक्स पर आयोजित सांसद खेल प्रतियोगिता के तहत विभिन्न खेलों में कई खिलाड़ियों ने शिरकत की थी। आपको बता दें कि कल इस सांसद खेल प्रतियोगिता का समापन समारोह वडोदरा के समा स्पोर्ट्स कॉम्प्लेक्स पर आयोजित हुआ था, जिस दौरान वडोदरा के खिलाड़ियों को सम्मानित किया गया था। समापन समारोह में गुजरात सरकार के शिक्षा मंत्री डॉक्टर कुबेरभाई डिंडोर, मेयर पिंकीबेन सोनी, गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल, शहर भाजपा प्रमुख डॉक्टर जयप्रकाश सोनी, साथ ही शहर भाजपा पूर्व प्रमुख डॉक्टर विजय शाह, पूर्व सांसद जयाबेन ठक्कर, विधायक मनीषाबेन वकील, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री समेत काउंसिलर्स और अन्य कई अग्रणी मौजूद रहे थे। दीप प्रागट्य कर इस कार्यक्रम की शुरुआत करवाई गई थी। तब आपको बता दें कि विभिन्न खेलों में विजेता रहने वाले सभी खिलाड़ियों को इस दौरान मेडल और साथ ही प्रमाण पत्र देकर सम्मानित किया गया था। स्पर्धा सन्मान्य देशना प्रधानमंत्री नरेन्द्रभाई मोदी साहेबे જ્યારે 2014 દેશની ધુરા સંભાળી અને આપણા ગુજરાતમાં પણ ખેલ મહાકુંભનું આયોજન કરતા હતા અને એ દેશ લેવલે લાગુ પાડીને તમામ સાંસદોને એમને સૂચના આપીને આ પોતાના વિસ્તારમાં પોતાના એરિયામાં જે સ્પોર્ટ એક્ટિવિટી થાય એના માટે જે ખેલાડીઓ હોય અને જે વિદ્યાર્થીઓમાં પડેલી જે સુસુપ્ત શક્તિ જે હોય એને બહાર લાવવાનું કામ આ ખેલ સાંસદ સ્પર્ધાના માધ્યમથી શરૂ કર્યું। એના ભાગરૂપે આજે વડોદરામાં આપણા સન્માનીય ડૉક્ટર હેમાંગભાઈ જોશીના સહયોગથી જે એમના વિસ્તારમાં આ ખેલ સાંસદ સ્પર્ધાનું આયોજન થયું હતું। 15,000 ઉપરથી વધારે આપણા ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું અને એમાં જે અલગ અલગ 11 જેટલી ગેમ્સ જે હતી એમાં વિદ્યાર્થીઓ ભાગ લીધા અને એમાં અંડર 14, અંડર 11 અને બધા જે નાના વિદ્યાર્થીઓને પણ એમાં સ્ટેજ મળ્યું છે। આપણા દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ સ્ટેજ મળ્યું અને એમાં 3,000 જેટલા વિદ્યાર્થીઓને જે સર્ટિફિકેટ આપવાનો અને શિલ્ડ આપવાનો જે કાર્યક્રમ હતો એમાં મારે પણ આ સારા કામમાં સહયોગી બનવાનું થયું। મોદી સાહેબનું જે સંદેશનો ઉદ્દેશ છે આપણે 2036માં આપણે જે ઓલિમ્પિક આપણે એના યજમાન બનવાનું છે ભારત દેશ, એમાં આ જે ખેલાડીઓને અત્યારે પોતાના ટાઉન લેવલે જેમને પ્લેટફોર્મ મળે અને પ્લેટફોર્મ મળે અને વિદ્યાર્થીઓ આગળ જાય અને એ સમયે આપણે જે સારા ખેલાડીઓ મળી શકે એનો ઉદ્દેશ છે। સાથે સાથે આપણી હેલ્થ પણ સારી રહે। અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનામાં વિદ્યાર્થીઓ જે સોશિયલ મીડિયામાં જે લાગેલા રહે છે અને આ ખેલો પ્રત્યે થોડી ઉદાસીનતા છે, એ સોશિયલ મીડિયાની જે ગેમો છે એને છોડીને આપણી જે રૂટીન આપણા દેશની જે આપણી ગેમો છે, આપણી ગલીની ગેમો હતી, આપણી જે રાષ્ટ્રીય આપણી રમતો છે, આપણી ખોખો છે, કબડ્ડી છે, વોલીબોલ છે, ટેનિસ છે, ચેસ છે અને આ બધી જે રમતો છે એમાં વિદ્યાર્થી એનું માઇન્ડ પૂરવે અને એનાથી એનું માઇન્ડ પણ સરસ રહે, માઇન્ડ ક્રિએટિવિટીમાં આગળ વધે અને હેલ્થ પણ સારી રહે। પાર્ટીના પદાધિકારીઓ સાથે મળીને આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ કર્યો। સમાપન સમારોહ કે જેનું ઉદ્ઘાટન 9 જાન્યુઆરીના આપણા કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાજીના હસ્તે થયું હતું। આજે સમાપનમાં આપણી વચ્ચે આપણા રાજ્યના કેબિનેટ મંત્રી શિક્ષણ વિભાગના આદરણીય ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરજી ઉપસ્થિત રહ્યા અને આ સમગ્ર સ્પર્ધાની અંદર 15,000 કરતાં વધારે આપણા ખેલૈયાઓએ ભાગ લીધો અને જે પુરસ્કૃત કરવામાં આવનાર છે એમાં પણ 3,000 કરતાં વધારે આપણા રમતવીરોને આપણે મેડલ અને સર્ટિફિકેટ આપવાના છે। ત્યારે ખૂબ સુંદરતાપૂર્વક આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું એ બદલ હું સમગ્ર આપણા ફેડરેશન જે છે, વિવિધ ગેમ્સના જે આપણા વિડીયોનો છે એમનો પણ આભાર માનું છું અને આપણા ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી રમતગમત વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીજીનો પણ આભાર માનું છું કે માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ એમણે પણ વડોદરાના સાંસદ ખેલ સ્પર્ધાને ખૂબ જ સારા સપોર્ટ આપ્યો છે અને આજે સમગ્ર આપણા માનનીય કોર્પોરેટરશ્રીઓ અને તમામ ઉપસ્થિત રહી અને આ સમાપનની અંદર પુરस्कृत કર્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।